ઉનાળો એટલે અથાણા મસાલાની સિઝન. અત્યારે આ સિઝનમાં કેરી અને ગુંદાનું અથાણું તો ખૂબ જ બધા બનાવીએ છીએ, પણ અત્યારે ગરમરનું અથાણું પણ બનાવીએ ને તો શરીર માટે ખૂબ જ સારું કહેવાય. માટે આજે આપણે બનાવીશું ગરમરનું બોરેલું તેમજ રાયતું અથાણું. અહીં મેં 500 ગ્રામ ગરમર લીધી છે અને તેને મેં સારી રીતે 5 થી 6 વાર ધોઈ લીધી છે. ગરમર છે ને તે આયુર્વેદની દૃષ્ટિએ ગરમરનું ખૂબ જ મહત્ત્વ છે. ગરમર ખાવાથી હૃદય અને લીવરના રોગોમાં ખૂબ જ ફાયદો થાય છે. અને જેને ગળ્યું અથવા તો કાર્બોદિત ખાવાનું મન થતું હોય ને એને તો આ રોકે છે. ગરમર છે એ ખરેખર તો મૂળિયા જ છે. હવે મેં એક બાઉલમાં ચોખ્ખું પાણી લઈ અને થોડી હળદર અને નમક અને ગરમર કાળી ન પડે એ માટે 2 ચમચી વિનેગર નાખ્યું છે. ગરમરની છાલ ઉતારીએ એની પહેલાં આ પાણી આપણે તૈયાર કરી લેવું, કેમ કે ગરમરની છાલ છે એ ગરમરની છાલ ઉતારીએ એટલે ગરમર છે એ તુરંત કાળી પડી જાય છે. હવે ગરમરને આપણે નોર્મલ ચપ્પુ વડે આછી આછી છાલ ઉતારવાની છે. આ રીતે બધી જ બાજુથી છાલ ઉતારી ચોખ્ખી કરી અને હળદર મીઠાવાળા પાણીમાં આપણે ઉમેરતા જઈશું. હળદરના આપણે જેવા નાના મોટા ટુકડા કરવા હોય એ પ્રમાણે કરી લેવા. હવે આપણે હળદર છે એ મીઠાવાળા પાણીમાં ગરમરના ટુકડાને નિતારી લેશું. હવે આપણે હળદર મીઠાવાળા પાણીમાં ગરમરના ટુકડાને નિતારી લઈશું અને એક બાઉલમાં રાખી દઈશું. હવે તેમાં ખાટું પાણી છે તે ઉમેરી દીધું છે. પછી તેમાં હળદર અને મીઠું નાખી અને બધું જ મિક્સ કરી લીધું છે. અને વ્યવસ્થિત રીતે બધું મિક્સ થઈ જાય બાદ તેને કાચની બરણીમાં આ કટકા ટુકડા છે તેને ઉમેરી દેવા અને નીચે રહેલું જે ખાટું પાણી છે એને પણ આપણે બરણીમાં ઉમેરી દઈશું. અને પછી એની ઉપર ચોખ્ખું પાણી એટલે કે મીઠું પાણી, જેને વરસાદ કે આરોનું અથવા તો કોઈને મીઠું પાણી જ આવતું હોય તો એ પાણી ઉમેરી દેવું અને તેના બધા જ ટુકડા ડૂબી જાય ત્યાં સુધી બુડબુડા રાખવા અને ઢાંકણું બંધ કરી અને બરણીને આપણે હલાવી લેવી, જેથી પાણી છે એ ઉપર નીચે મીઠું અને હળદર બધું એકરસ થઈ જાય. 1 દિવસ રાખ્યા બાદ તેને ફરી આપણે હલાવી અને જોઈ લેવું. હળદર અને મીઠું છે એ ગરમરમાં એકદમ ચડી ગયેલા દેખાશે. પછી તેમાંથી થોડા ટુકડા બહાર કાઢી કપડા ઉપર રાખી અને કોરા કરવા રાખી દઈશું. 1-1.5 કલાક કોરા કર્યા બાદ રાઈનો મસાલો છે જે મેં બનાવેલો જ છે તે ઉમેરી અને થોડું લીંબુ અથવા વિનેગર નાખી દેવું, જેથી કરી અને ગરમર બગડે નહીં અને કાળી પડે નહીં. અને આ મસાલામાં છે તો મીઠું છે એ વધારે નાખવું અને મસાલો છે એ ગરમરમાં નાખ્યા બાદ તેમાં લીંબુ પણ નીચવવું. તમારે ત્યાં જો ગરમર મળતી હોય તો ગરમરનું અથાણું તમે જરૂરથી બનાવજો. પહેલું મેં બનાવ્યું છે એ ખાલી ખાટા પાણીમાં બોળી અને હળદર બનાવી છે અને બીજી છે તે મેં રાયતા વાળી કરી છે. એટલે એક જ ગરમરના અથાણામાંથી આપણે 2 અથાણા બનાવ્યા છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમને આ અથાણું કેવું લાગ્યું છે અને તમે ચોક્કસથી આ અથાણું બનાવજો.